પબ્લિક 4 માણા હું કહેશે, 5 માણા હું કે આપણે વિડીયો બનાવવા છે ને દુનિયાનું હું જાણવાનું હું કહેશે હું નહીં. મિની બ્લોગ ખાલી બનાવું છું ને, મિની બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં મારા 2000 3000 4000 5000 એમ વ્યૂઝ આવે. પણ તોય મિત્રો હું અત્યારે સુરતમાં છું ને, હીરાબાગ જાઉં કે શક્તિ વિજય જાઉં, તોય મારા દોસ્તારો જે માણસ વિડીયો જોતા હોય ને બધા મને કે ભાઈ તમારો વિડીયો જોઈ છે, બહુ સારા બનાવો આમ. તો એ સુકૂન છે ને અલગ મળે. તો મિત્રો છે ને હું તમને એક એક્ઝામ્પલ આપું. ખાલી તમે ખાલી આમ એટલું વિચાર કરો કે તમે 10 વર્ષ પહેલાંનો તમારો ફોટો તમારી પાસે આવે તો તમને કેવું યાદ આવે બધું. તો હે આ 10 વર્ષ પહેલાં મેં અહીંયા પાડ્યો હતો, મેં આમ કર્યું હતું, મેં ઓલું કર્યું હતું. નથી આની માં કાંઈ પૈસા લાગતા. તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ગમે એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય ને હોય જ તે, અને બધાના ફોનમાં કેમેરા તો હોય જ તે. તો મિત્રો એને ચાલુ કરો. એ જ પબ્લિક જે હતા તમને એમ કહેશે ને કે વિડીયો બનાવ્યો કાંઈ ન કરો, ધંધી ન કરો, નામ કરો, એ જ પબ્લિક તમારી સક્સેસ આવશે ને પછી એમ કહેશે બટા મારા છોકરાને શીખવાડી દે ને થોડું ઘણું, એને નથી આવડતું. મને શરમ લાગે તો મને એમ થાય કે હું મારું ખોટું કરું છું, બધા જોવે છે. હું બ્લોગિંગ કરું છું, વિડીયો બનાવું છું, એમાં મેં હું ખરાબ કોઈનું કરી નાખ્યું. અને તો તમે બધા મારા ભાઈઓ જ છો, જેટલા વિડીયો જોવો છો ને બધા. તો હાય ગાઈસ, હું છું આપણા ગુજરાતનો ગુજરાતી સાગર બ્લોગરનો મિત્રો. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક છે સ્વાગત છે. તો મિત્રો આજે છે ને, આજે હું દવાખાનેથી વયો આવ્યો છું અને 2-3 દિવસથી મારા મિની બ્લોગ કે મોટો વિડીયો તો અઠવાડિયે એકવાર જ બનાવું છું, પણ મિની બ્લોગ એ નહોતો બનાવતો કારણ કે મારી છોકરીને દાખલ કરી હતી અને અત્યારે મારી છોકરીને સારું થઈ ગયું છે. અત્યારે ઘરે વહી આવ્યા છીએ. તો મિત્રો હું તમને હું કહું ને કાંઈ સમજણ જ નથી પડતી. ક્યારેક છે ને આ જીવનમાં કેવું થઈ જાય ને એનું કાંઈ નક્કી જ ન હોય. એટલે સમય તો મિત્રો કોકનો સારો કોકનો ખરાબ આવ્યા જ રાખે. સમયની સામું નહીં જોવાનું, આપણા જે વસ્તુ આપણે કરવી છે એમાં ફોકસ રાખવાનું, એની હારે કામ કરવાનું. તો મિત્રો અત્યારે હું મારા હારાને ઘરે આવ્યો છું, ધાબા ઉપર આવ્યો છું. તો મને એમ થયું કે નહીં હું વિડીયો શૂટ કરી નાખું. આ વિડીયો અહીંયા એન્ડ ચાલુ કર્યો છે ને અહીંયા જ પૂરો કરવાનો. ખાલી એક નાનો એવો વિડીયો છે જે મારે તમને જણાવવાનો હતો કે હું 2 દિવસથી મિની બ્લોગ ખોલવા નથી બનાવતો. તો મિત્રો આવું બધું હતું, એના કારણે મિની બ્લોગ નહોતો બનાવતો અને હવે તમારા પાસે ડેલી વિડીયો આવશે. તો અત્યારે ધાબા પર આવી ગયો છે મિત્રો. અહીંનો વ્યૂ છે ને બહુ મસ્ત લાગે, હું તમને બતાવું. તો મિત્રો અત્યારે અહીંયા બલૂન નીકળ્યું છે, હું તમને બતાવું કેવું મસ્ત છે. કેવું હાલ્યું જાય છે. અને મિત્રો હમણાં સનસેટ થાય ને એટલે હું તમને એનો નજારો બતાવું. સનસેટ થાય છે ને એટલે ગજબ થઈ જશે, હું તમને અહીંયા બતાવીશ. તો આપણે છે ને હું અત્યારે થોડું કામ છે ને અહીંયા જાઉં છું અને સનસેટ થાય ને પછી હું તમને મળું. તો મિત્રો ત્યાં સુધી તમે બધા વિડીયોમાં એન્ડ સુધી જોઈ રહેજો. તો ચાલો મિત્રો. તો મિત્રો ફાઇનલી હું પાછો ધાબા પર આવી ગયો. અત્યારે સનસેટ થઈ ગયો છે ગજબ. હું તમને બતાવું, બહુ જોરદાર છે સનસેટ. બતાવું મિત્રો, ખરે એટલો નજારો જો. હવે હું તમને બતાવું સનસેટ. ટાણા કેવો મિત્રો નજારો કેવો લાગે છે. હા જો ફોટોશૂટ ચાલુ છે ભાઈબંધ. મિત્રો હું અત્યારે ક્યાં ગયો હતો ને હું તમને જણાવું. હું અત્યારે ગયો તો, ખાસું કહું કે ખોટું કહું, હું અત્યારે ક્યાં ગયો હતો કહું મિત્રો. મારા હારાની આવ્યા છે ને તો એમને કાંઈ ભાડું નથી, તો હું દળણું દળાવવા ગયો હતો. એટલે મારું મોડું થઈ ગયું. દળણું નીચે જ જગ્યા છે, આ એમને નવા આવ્યા છે એટલે એમને કાંઈ ભાડું નથી. એટલે ત્યાં હું ગયો હતો અને ત્યાં દળણું દળાવીને પછી આવ્યો ગાય. અત્યારે ધાબા વગર. અત્યારે સનસેટ થઈ ગયો મસ્ત ગજબ. બોલો ભાઈ મારી આમ જો, હા તો બ્લોગિંગ કરતો લાગે એમ કે. તો મિત્રો મને છે ને બધા કરતા ગમતું હોય ને તો પાછળ જે તમને વસ્તુ દેખાય ને એ મને એક જ વસ્તુ બહુ વધારે ગમે. એટલે જો કેવું લાગે મને એ વસ્તુ છે ને મિત્રો, બહુ એટલે બહુ વધારે ગમે. પહેલે સનસેટ પહેલાથી બહુ સારું લાગે. બોલો ભાઈ બન મારી આમ જો કે હું ગાંડો નથી થઈ ગયો ને, કે ગાંડો નથી થઈ ગયો મારો ભાઈ. હું તારી આમ જોતો. હા હેઠે જો મિત્રો, હેઠે હું હાલે છે. હેઠે ગાડીઓ હારી જાય. વાઇટ્સ બહુ મસ્ત નજારો છે એમ.
નદી કા કિનારા. સો હું છે ને મિત્રો તમને એક વાત જણાવું, તમને હાસું લાગે કે ખોટું લાગે મને નથી ખબર, તેનું શું લાગશે મિત્રો. છે ને હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે ખાલી આમ એટલું વિચાર કરો કે તમે 10 વર્ષ પહેલાંનો તમારો ફોટો તમારી પાસે આવે તો તમને કેવું યાદ આવે બધું. ઓહે આ 10 વર્ષ પહેલાં મેં અહીંયા પાડ્યો હતો, મેં આમ કર્યું હતું, મેં ઓલું કર્યું હતું. મિત્રો વિડીયો એવું જ છે. તમે અત્યારથી હું તમને વિડીયો ન બનાવતા હોય ને તો તમે થોડુંક ઘણું યુટ્યુબથી શીખો અને વિડીયો બનાવવા માંડો અને યુટ્યુબમાં અપલોડ કરવા માંડો. અને એ વસ્તુ તમે હજી આવતા 5 વર્ષ પછી જોશો ને તો તમને ખબર પડશે તમે ક્યાં હતા ને ક્યાં છો. એવું નથી વિડીયોથી બધાને સક્સેસ મળી જાય, કોઈને એમ સક્સેસ નથી મળી જતી. એની પાછળ મહેનત જે કરવી પડે. કે છે ને કે ચાલુ બધાય કરે પણ એન્ડ કોઈ ન કરીએ, પૂરું ન કરીએ. એટલે મિત્રો છે ને વ્યૂઝનું ન જોવાનું. વ્યૂઝ આવે, આજ આટલા વ્યૂઝ આવ્યા, આજ આટલા વ્યૂઝ આવ્યા, એ ન જોવાનું. વ્યૂઝનું જોવાનું જ ન હોય. વિડીયો આપણે એક જ માઇન્ડમાં વિચાર લેવાનું કે વિડીયો ડેલી વિડીયો અપલોડ કરવાના છે. હાલો બ્લોગિંગ તો ન કરીએ એકવી, કારણ કે ડેલી આપણે કામ જ આવવાનું હોય એટલે બ્લોગિંગ ન થાય. પણ મિની બ્લોગ જે આપણે રોજ શું કરવી છે એ તો બતાવી કે ન બતાવી, ખાલી એટલી ક્લિપ જ લઈ શકીએ ને વિડીયોની, હું એમ કહું. તો મિત્રો છે ને તે બને ને ત્યાં સુધી છે ને વિડીયો બનાવજો. અને હું તો એમ કહું છું બનાવજો જ તે, તમને મજા આવશે. તમારું જોઈને તમને એમ થઈ જશે કે નહીં બહુ એટલે બહુ મજા આવશે. તમારા વિડીયો તમે 10 વર્ષ 5 વર્ષ પછી જોશો ને તો તમને બધું યાદ આવશે. હું અહીંયા રખડતો હતો, હું આમ કરતો હતો, હું આમ કરતો હતો. તો મિત્રો એ મજા જ અલગ આવશે. પણ તમે અત્યારથી વિડીયો બનાવશો તો હું તો એટલું જ કહું છું કે વિડીયો બનાવવાનું ચાલુ રાખજો અને વિડીયો બનાવજો. તો હું વ્યૂઝનું જોતો જ નથી. મારી આખી આઈડી ચેક કરી આવો, મારા ફોલોવર એટલા નથી કે મારા વ્યૂઝ એ નથી, મારું કાંઈ છે જ નહીં એટલું. હું જોતો જ નથી. મારે એક જ વસ્તુ માઇન્ડમાં છે કે મારે વિડીયો બનાવો બસ. બીજું ભગવાન જોવે છે બરાબર, ક્યારેક ઉપડશું. અને તમારી જો માણસો સપોર્ટ કરતા હોય તો પછી અમારા ઉપડી ગયેલા જ છે મિત્રો. આપણે હું છે ને મિની બ્લોગ ખાલી બનાવું છું ને, મિની બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં મારા 2000, 3000, 4000, 5000 એમ વ્યૂઝ આવે. પણ તોય મિત્રો હું અત્યારે સુરતમાં છું ને, હીરાબાગ જાઉં કે શક્તિ વિજય જાઉં, તોય મારા દોસ્તારો જે માણસ વિડીયો જોતા હોય ને બધા મને કે ભાઈ તમારો વિડીયો જોયું છે, બહુ સારા બનાવો આમ. તો એ સુકૂન છે ને અલગ મળે. તો મિત્રો છે ને એવી તમારે એવું સુકૂન જોતું હોય ને તો તમારે વિડીયો બનાવવો પડે. અને મિત્રો વિડીયો હું તો એમ કહું છું જરૂરથી બનાવજો, બહુ મજા આવશે. અને અત્યારે બીજું કાંઈ છે નહીં, હું તો તમને એટલું ખાલી કહું છું ભાઈ તરીકે. પછી તમને જે યોગ લાગે એ તમે કરજો. હા આજ કેટલું બધું બોલી ગયું, ઝાઝું બધું બોલી ગયું. પણ મેં જેટલું બોલ્યું બધી હાચી વાત છે. હાવ ઘરે બેહવાથી કે હાવ રખડવાથી કાંઈ નથી થતું. નથી આની માં કાંઈ પૈસા લાગતા. તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ, ગમે એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય ને હોય જ તે. અને બધાના ફોનમાં કેમેરા તો હોય જ તે. તો મિત્રો એને ચાલુ કરો. પહેલાં તમે પબ્લિકમાં ન બનાવી શકો બરાબર, તો પહેલાં એકલા બોલતા શીખો, પછી પબ્લિકમાં જાઓ. તો ડાયરેક્ટ તમે પબ્લિકમાં જશો ને તો તમે ગભરાઈ જશો, કન્ફ્યુઝ થઈ જશો કે હું બોલવું હું નહીં. પહેલાં તમે કેમેરામાં બોલતા શીખો, પબ્લિક હારે વાત કરતા શીખો, પબ્લિક હું જોતું છે એ દેખાડતા શીખો, પછી બધું કરજો મિત્રો. તો એવું બધું શું. અને મને બહુ 2 દિવસથી આળા આવે છે, કામ ધંધે ગયો નથી અને કાલથી કામે જવાનું છે. તો આ કહાની આવી હતી મિત્રો, મસ્ત નજારો. હવે હશે ને આ હું 5 વર્ષ પછી હું જોઈશ ને તો મને કેવું થશે ખબર કે ઓહો 5 વર્ષ પહેલા હું મારા સસરાના ઘરે ગયો તો, મારી છોકરી બીમાર હતી, વાતો બધી કરતો હતો, મસ્ત સનસેટનો વ્યૂ હતો. એ બધું કેટલી મજા આવે ખબર તમને, ન ખબર હોય મિત્રો. વિડીયો બનાવો હું તો એમ કહું કે યાર દુનિયાનું ન વિચારતો પબ્લિક. તો તમે છે ને હું કહું બધા એમ કે ને પબ્લિકનું વિચારાય જ નહીં. પબ્લિક 4 માણા હું કહેશે, 5 માણા હું કહે. આપણે વિડીયો બનાવવા છે ને દુનિયાનું શું જાણવાનું હું કહેશે હું નહીં. આપણે બનાવવા છે ને બનાવીને રાખવા માંડો. એ જ પબ્લિક જે થાય તમને એમ કહેશે ને કે વિડીયો બનાવ્યો કાંઈ ન કરો, ધંધી ન કરો, નામ કરો, એ જ પબ્લિક તમારી સક્સેસ આવશે ને પછી એમ કહેશે બટા મારા છોકરાને શીખવાડી દે ને થોડું ઘણું, એને નથી આવડતું. એટલે છે ને પબ્લિકનું નહીં જોવાનું. પબ્લિક તો બધા એવા દે. તો જ્યાં સુધી આપણે સક્સેસ ન મળે ને ત્યાં સુધી પૈસા આવવા મળે, એમને ખબર પડવા મળે કે આ છોકરો કે અહીંયા હતો, આમ વિડીયો બનાવતો હતો, હીરા ઘસતો હતો, અત્યારે કેવડો મોટો બ્લોગર થઈ ગયો છે, પછી પબ્લિકને ખબર પડે. પબ્લિકનું ન જોવાનું, વિચાર કરવા માંડવાનું. તો મિત્રો હું છે ને વાતો કરી થાકી ગયો.
તો મિત્રો હું તમને એટલું જ કહું છું, મારી સામું કેટલા અત્યારે 50 જણા જોવે, ધાબા પર વિડીયો બનાવવા આડસ પાડસ બધા મારી સામું જોવે. હું પણ એવું કાંઈ ન વિચાર કરું કે મારી સામે ઓલો જોવો છે, મારી સામે આ જોવો છે. મારે મારું કામ કરવાનું છે, હું મારું કામ કરું છું. હું આમાં કાંઈ ગલત કરું છું તો મને શરમ લાગે, તો મને એમ થાય કે હું મારું કાંઈ ખોટું કરું છું, બધા જોવે છે. હું બ્લોગિંગ કરું છું, વિડીયો બનાવું છું, એમાં મેં હું ખરાબ કોઈનું કરી નાખ્યું? તો એવું છે મિત્રો, વિડીયો બનાવો હું તેમ કહું. હા, પાછળનો સનસેટ વ્યૂ મસ્ત છે. તો મિત્રો મારે જેટલી તમને વાત કરવી હતી એટલી બધી મેં કરી દીધી. તો મિત્રો હવે હું અહીંયા વિડીયોનો એન્ડિંગ કરી નાખું. બીજું તો અત્યારે શું હોય, મારે ક્યાંય જવું નથી ક્યાંય. તો મારે ખાલી આટલી જ વાત તમારે શેર કરવી હતી, જે કેટલા સમયથી મારા મગજમાં હાલી લાગતી હતી. મેં કીધું કહી દઉં. મેં કીધું ભાઈ, અને તો તમે બધા મારા ભાઈઓ જ છો, જેટલા વિડીયો જોવો છો ને બધા, તો તમને એ જણાવવું જરૂરી હતી. એટલે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ, એન્ડ સી યુ ગાઈસ નેક્સ્ટ વિડીયો. તો બધાને બાય બાય.